આજે આપણે બનાવીશું રોટલી રાખવા માટેનું કવર। તો આપણી પાસે કાપડ છે, આ ઘઉં ચોખાની કોથળી ખાલી છે તેનો ઉપયોગ કરીશું। તો અસ્તર માટેનું કાપડ છે ને પાઇપિંગ માટેનું કાપડ છે। તો આગળ આપણે કટિંગ કરી લેશું। તો આપણી પાસે ઘઉં ચોખાની કોથળી છે તેને આપણે કટિંગ કરી લેશું ગોળ રાઉન્ડમાં। તો આપણે જેવડું બનાવવું હોય તે પ્રમાણે આપણે કટિંગ ગોળ રાઉન્ડ કરી શકાય છે। તો અમે થાળીનું માપનું કટિંગ કર્યું છે। તો આપણે કટિંગ આ રીતે ગોળ રાઉન્ડ કટિંગ કરી લીધું છે। તે જ રીતે આપણે બે કાપડમાંથી આ રીતે કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે ગોળ કટિંગ કરી લીધું છે। ત્યાર પછી સાદના પટ્ટા માટે આપણે 4 થી 5 ઇંચનું પટ્ટો કટિંગ કરીશું। તો લંબાઈમાં આપણે જેટલું રાખવું હોય તે પ્રમાણે કરીશું। તો આ રીતે આમ ફરતો માપ લઈ લેશું। તો જેટલું આવે તેટલું આપણે લંબાઈમાં કટિંગ કરીશું। આપણે સાઈડના પટ્ટા માટે આ રીતે 4 ઇંચ લંબાઈમાં છે અને પહોળાઈમાં 30 ઇંચ છે, તે રીતે આપણે 3 ભાગ તૈયાર કર્યા છે। તો હવે ઉપરના ભાગ માટે ચોરસનો ભાગ તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે ચોરસ ભાગ છે તો આ રીતે ઘડીવાળો ભાગ છે, તો આ રીતે 4 પીસ તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે 4 પીસ તૈયાર કરી લીધા છે। તો હવે આપણે પાઇપિંગ માટેની પટ્ટી તૈયાર કરી લેશું। તો એ યુરોપ કાપડમાંથી કટિંગ કરીશું। તો આ રીતે આપણે ક્રોસમાં 1 ઇંચની પટ્ટી કટિંગ કરી લેશું। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો હવે આગળ સીવી લેશું। તો આપણે હવે સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણે ઉપર એક ભાગ રાખીશું, વચ્ચે આ કાપડ રાખીશું, ત્યાર પછી ફરતી સિલાઈ લઈ લેશું। તો આ રીતે ફરતી સિલાઈ લઈ લઈશું। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે। તે રીતે આપણે બાજુમાં લગાવવા માટેનો સાઈડનો પટ્ટો છે તો પણ તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે ફરતી સિલાઈ લઈ લીધી છે। હવે બાજુમાં સાઈડમાં લગાડવા માટેનો પટ્ટો છે તેમાં પણ આ રીતે 3 ભાગ રાખીને સિલાઈ લઈ લેશું। તો આપણે આ 3 ભાગ રાખી લીધા છે। તો એક સિલાઈ આ બાજુ લઈ લેશું, ત્યારે બીજી સિલાઈ પણ આ બાજુ લઈ લેશું। તે રીતે આપણે આ ભાગને તૈયાર કરી લેશું। સાઈડ માટેનો ભાગ આ રીતે તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી આ ત્રિકોણ છે તેને પણ આ રીતે તૈયાર કરી લેશું, પાઇપિંગ મૂકી લેશું। તો પાઇપિંગની એક સાઈડથી આપણે ઓટી લેશું। તો આપણી પાઇપિંગ માટેની પટ્ટી છે તેને આ રીતે આપણે એક સિલાઈ લઈ લેશું। તો આ રીતે બધી પાઇપિંગની પટ્ટીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે પાઇપિંગ પટ્ટી તૈયાર થઈ ગઈ છે। હવે આ ત્રિકોણ છે તેમાં પટ્ટી મૂકીને આપણે તૈયાર કરી લેશું। હવે આપણે આ રીતે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે। હવે આપણે ઘડી વારીને સિલાઈ લઈ લઈશું। તો આ રીતે આ ભાગને આ રીતે રાખી લેશું, ત્યાર પછી આ રીતે રાખીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ઘડી વારી લીધી છે। હવે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે બધા ભાગ તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે બધા ભાગ તૈયાર છે। હવે આપણે આગળ સીવી લેશું। તો આપણે આ ભાગ છે તેને આ રીતે રાખી લેશું, ત્યાર પછી સિલાઈ લઈ લેશું। તો આપણે થોડોક ભાગ રાખી દીધો છે, ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ગોળ રાઉન્ડ છે તેને ફેરવતા જઈશું, સિલાઈ લેતા જઈશું। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું। તો આ રીતે બે ભાગને રાખીને સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે। હવે પાઇપિંગ પટ્ટી મૂકી લેશું, વધારાનું છે તેને કટિંગ કરીને પાઇપિંગ પટ્ટી મુકાઈ ગઈ છે। હવે આપણો ત્રિકોણ ભાગ છે તે ઉપર આપણે આ રીતે ઘડી વારી આપણી પાઇપિંગ પટ્ટી મુકાઈ ગઈ છે। હવે ઉપર આપણે સીવી લેશું। તો આ રીતે આપણે ઘડી વારી લીધી છે। તો એક નિશાન આપણે આ રીતે કરી લેશું, એક નિશાન અહીંયા કર્યું છે, તે જ રીતે વચમાં એક નિશાન કરી લીધું છે। તો આપણો ત્રિકોણ છે તેમાં પણ મધ્યમમાં નિશાન કરી લીધું। તો આ રીતે આપણે મધ્યમ રાખીને સિલાઈ લઈ લેશું।
તો આપણે એક ભાગને જોઈન્ટ કરી લીધો છે, બીજો ભાગ છે તેને મધ્યમ આરે આપણે રાખી લેશું। ત્યાર પછી આ રીતે આપણે ઉપર રાખીને બધા ભાગને જોઈન્ટ કરી લેશું। તો આપણે આ રીતે એક ભાગને સીવી લીધો છે, તે મધ્યમ આ રીતે રાખીને આપણે બધા ભાગને આ રીતે રાખીને સીવી લેશું। આપણે બધા ભાગ જોઈન્ટ થઈ ગયા છે, હવે પાઇપિંગ પટ્ટી મૂકી લેશું। તો આ રીતે સરસ રોટલી માટેનું કવર તૈયાર થઈ જાય છે। તો આપણે કોઈ પણ કાપડમાંથી બનાવી શકાય।